જામનગરના દિગ્વિજય પ્લોટ શંકર ટેકરી વિસ્તારમાં થોડા દિવસે ખૂની ખેલ ખેલાયો છે. અંદાજિત 32 વર્ષીય યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. જામનગરના શંકર ટેકરીનો વિસ્તાર છે, જ્યાં જયેશ ચાવડા નામના યુવાન પર છરીના ઘા ઝીંકીને હુમલો કરવામાં આવ્યો છે, જેમાં આરોપીઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો અને આ ઘટનામાં જયેશ ચાવડાનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાના પગલે એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી તેના મામલે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી. આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, તેમને સાંભળો. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં 49 દિગ્વિજય પ્લોટવાળા વિસ્તારમાં આજે સવારે એક મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં પ્રાથમિક વિગત મુજબ મરણજનાનું નામ છે જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા. અને બનાવની વિગત એવી છે કે જે આ વ્યક્તિ પોતાના વાહન ઉપર જ્યારે જતા હતા બહાર, ત્યારે એક જે કામના આરોપી છે એના દ્વારા આવી અને તેના ઉપર છરીના ગળાના ભાગે હુમલો કરવામાં આવેલો છે, છરી વડે, અને આશરે 4 થી 5 જેટલા છરીના ઘા મારી અને મોત નિપજાવેલું છે. આ બનાવને અનુલક્ષીને જે મરણજનાર છે એને તાત્કાલિક જીજી હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા હતા, જ્યાં તેને મરણ ઘોષિત કરવામાં આવેલા હતા, અને આ બાબતની આગળનું પોસ્ટમોર્ટમ અને ઇન્ક્વેસ્ટની કાર્યવાહી ચાલુ છે. તેમજ જે બનાવના અનુસંધાને જે એમના સગાવાલા છે મરણજનારના, એમના તરફથી જે પણ પોલીસ ફરિયાદ આપવાની કામગીરી ચાલુ છે, અને અન્ય ટીમ દ્વારા આ કામના જે આરોપી જે પણ ધ્યાનમાં છે એના વિશે માહિતી મેળવવાની હાલ તપાસ ચાલુ છે. પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલી વિગત મુજબ જે કોઈ પણ આરોપી છે એમના પત્ની સાથે જે મરણજનાર છે એમનો સંબંધ હોય અને તેની સાથે રહેતા હોય એમના પત્ની, તો એ બાબતનું કારણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું છે. હવે આગળની બનાવની ફરિયાદમાં શું કારણ આવે છે એ અને તપાસ દરમિયાન શું કારણ નીકળે છે એ હાલ જોવાનું બાકી છે. આપણે સાંભળીએ તો જામનગરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમના પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે પૂર્વ પત્ની સાથેના સંબંધને લઈ પિતરાઈ ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી દિલીપ ચૌહાણ તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા, જે બાદ તેની પત્નીએ જયેશ ચાવડા નામના યુવક સાથે લગ્ન કર્યા હતા અને આના જ કારણે વિવાદ વકર્યો હતો. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.